ફરીવાર સ્વાગત છે તમારું મારા નાનકડા મિની વ્લોગમાં. તો હું પહોંચી ગયો ઓફિસે ને આપણે હળવે હળવે ચડી જવાનું છે 3જો માળ. ઓફિસે આવ્યો ત્યાં તો ખજૂરભાઈ નો એપિસોડ ચાલુ હતો, મોજ પડી ગયો પણ. તો હવે ભાડે તરકો દેખાય છે, इसका मतलब સમજે, બપોરા થઈ ગયા છે. અચ્છા હા તો લેપ આવી ગયું, હું ઘર ભેગો થાવ. 2 hours later. હા કે પછી બેસી ગયો એસી નો પવન ખાવા, મસ્ત એનો ટાઢો પગ ઉપર પગ ચડાવીને. એમાં એવું છે બહુ એસી હારી નહીં એટલે થોડુંક તડકે આવવું પડે. બિચારા ગલુડિયાને જેલમાં પૂરી તો કોને ખબર કયો ગુનો કર્યો હોય. ને પછી અમારા પિંડુભાઈ ને મોઢામાં ફાંકી જામી ગઈ છે હવે, અને એરફોન ને આમથી આમ ફેરવે છે. નીરુભાઈ એના કામમાં પડ્યા છે. પછી અમારો ઓફિસે આવી ગયો નાનકડો છોકરો પેન ની ડિલિવરી દેવા. પછી આવી ગયો ડોલી ચાય વાળો નો ભાઈ મોલી ચાય વાળો. એને ભરી દીધા 2 કપ, એક મહેશભાઈ નો ને એક મારો. પછી અમે બે ગાડીમાં સપ્ટિક ગીત ચાલુ કર્યા. ભાઈ આમ ચાલ્યા છે બે મોટા ખેલાડી, મોટા માણસ ને ધોરુમ ધોર મોટું પતલું. मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। અહીંયા પોગી તો બે એકબીજાના ફોનમાં વળગી પડ્યા. तुम तो कुंवारे सांड हो। પાછા ત્રણે બે ગયા કુલર નો પંખાનો પવન ખાવા. જે ફફડાટી કેરાઈ ગયો મારો મિત્ર પ્રકાશ હેલ્મેટ પહેરી આવ્યા, ભેગા બે ઘરી ગયા પાનના ગલ્લામાં. હવે અમારા હાથે વાળે છે કીડીને આમ ચાલુ કરીને જાય ઘેરે.